ગૌ એડવોકેટ ના જય ઠાકર પૂજ્ય બાપુના શરણોમાં વંદન અને સ્વર્ગસ્થ શામળા આપાની ચેતનાને વંદન કે જે આ નાટ્યકેળુના પ્રેરણાતા છે, જેમની ચેતના આજ અમારી આજુબાજુમાં છે અને તે રાજીપો પોતાનો વ્યક્ત કરતા છે, એવી અમે ઠાકરને પ્રાર્થના કરીએ. આપણે ત્યાં મા અને દીકરી વિશે ઘણું બધું બોલાણું અને ઘણું બધું લખાણું, પણ આજે મારે વાત કરવી છે એક બાપની, જે બાપ વિશે બહુ ઓછું લખાણું છે અને બહુ એક વાત કરવી છે એક ભાઈની. બાપ પોતાના સંતાનો માટે કેવો સંઘર્ષ કરે અને એક મોટો ભાઈ પોતાના નાના ભાઈ માટે કેવો સંઘર્ષ કરે, એની પ્રેરણા રૂપ મૂર્તિઓ મારી પાસે છે. એ સમાજની આગળ મારે રજૂ કરવી છે. મારે ટૂંકમાં એક વાત કરવી છે, એટલે કે એક વાર્તા કહેવી છે નાની એમથી, કે એક ભરવાડ જેમનો જન્મ કદાચ 1962-63 થયો છે અને તેમના લગ્ન કદાચ 1983 અથવા 84 થયા છે. એ માણસ, એ ભરવાડ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાથી નાની ઉંમરે ઘેટા બકરા ચરાવે અને જ્યારે ભણવાની ઉંમરે બકરા ચરાવતા એ ભરવાડ શિક્ષણથી વંચિત રહી જાય છે. મારે આપને એ બતાવવું છે કે જગતમાં કોઈથી તું ડરીમાં, હજી હું બાપ બેઠો છું. તારા સંતાપ ખંભે લઈ, જગતના તાપ ખંભે લઈ, ફેંકી દઉં સાત સમંદરમાં. હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. તું કહે તો સઘળું, તું કહે તો આભ ઉપારું, તું કહે તો સઘળું તારું. એક બાપ એના દીકરાને કહે, તું કે તારું, તું કે તો આકાશમાંથી આભ ઉતારું. અને તારા હાટું જ હજી હું ઘરમાં છું, તારા હાટું જ હજી છું હું ઘરમાં, હજી હું બાપ બેઠો છું. આ દરેક બાપ પોતાના સંતાનો માટે સારી વિચારધારા ધરાવતો હોય છે. આગળ આજ રોજ હાડગડા પરિવારના આંગણે ખૂબ સારો કાર્યક્રમ જે કહેવાય નાથતેડું, તો આપણા ભરવાડ સમાજ નાથ ગંગાને મારા વંદન પ્રણામ. કહેવા માટે તો ઘણું છે. આજે પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ 1008 મહામંડલેશ્વર જાજાવાડા દેવ થારાથી ઉપસ્થિત છે આપણી વચ્ચે. એમના 1,30,00,000 રૂપિયા આપણા વિસ્તારના ઘરે ઘરે જઈ અને બધાને નુકસાની રૂપે પૂરા પાડ્યા હતા. તો આ પણ ખૂબ મોટું કામ હતું અને બાપુ હર હંમેશ આપણા માટે રાત દિવસ ચિંતા કરે છે. બાપુની આ ઉંમરે પણ સતત ટ્રાવેલિંગ કરી અને આપણી વચ્ચે કોઈ પણ પ્રસંગમાં ઉપસ્થિત રહે ભાગ્યશાળી છે. કહેવાય તો 50, પણ બીજી રીતે ભાગ્યશાળી એટલા માટે કહું કે અમરેલી જિલ્લાની અંદર બાપુ 3 સંસ્થાઓ છે, શૈક્ષણિક સંસ્થાઓ, જે અમારી સાવરકુંડલા ગોપાલક છાત્રાલય, અમરેલી ગોપાલક છાત્રાલય અને બાબરા ગોપાલક છાત્રાલય. જિલ્લાની અંદર પ્રથમ 3 છાત્રાલયો હોય તો અમરેલી જિલ્લો હું કહી શકું અને એનું મને ગૌરવ છે. એટલે વિશેષ શિક્ષણની વાત કરીશ. શિક્ષણ માટે એવું કહેવાય, થોડી ભગવાનની પણ વાત કરીશું તમને. શિક્ષણ માટે એવું કહેવાય કે જે શિક્ષણ છે ને એ ત્રીજી આંખ છે. 2 આંખ હોય ને, ત્રીજી આંખ શિક્ષણ છે. આ ગામમાં કોઈ વ્યક્તિ પાસે 1 લાખ રૂપિયા હોય ને તો એ આ ગામ જ એને ઓળખતું હોય. અહીંથી રાજુલા જાય તેને ન ઓળખે. કોઈની પાસે કરોડ રૂપિયા રાજુલામાં હોય ને રાજુલા જ ઓળખે, અને અમદાવાદમાં કોઈ ન ઓળખે. અમદાવાદમાં કોઈની પાસે 1 અબજ રૂપિયા 100 કરોડ હોય ને તો ફક્ત અમદાવાદ જ એને ઓળખે. મુંબઈમાં કોઈ ન ઓળખે. અને મુંબઈમાં 1000 કરોડ રૂપિયાનો માલિક હોય ને મુંબઈ ઓળખે, વિદેશમાં કોઈ ન ઓળખે. પણ આખા વિશ્વમાં કોને ઓળખે? જે શિક્ષિત છે એને આખી દુનિયા ઓળખે છે. જેની પાસે શિક્ષણ છે ને એને આખી સર્વત્ર પૂજ્ય છે. આખી દુનિયામાં શિક્ષિત હવે જાય છે ઠાકર બાપાના હામૈયા કરવા. તો હાલો બધા હવે નીકળીએ. ને અમારે ડૉક્ટર સાહેબ જગાભાઈ હાલો હેલો કહે છે. હાલો તો હવે નીકળી બધાય ઠાકર બાપાના હામૈયામાં. અમારે ભરતભાઈ
બાપુના દર્શન કરે છે શરૂ થાય છે બાપુના દર્શન તો કરી બધા આપણે હામી લઈને આગળ તેનો હાલશો. આગળ બાપાના દ્વારકાધીશ મિત્રો બનાવ્યો એની બધી મજા આવશે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રસ્તામાં અમારા મહેશભાઈ ગોપાલભાઈ મળી ગયા રામ રામ કરી નીકળી ગયા અમારા મહેમાન. તો બાપુ આવી ગયા છે ઘરે તો બધા દર્શન કરે છે. દર્શન કરી લીધા બધાએ. જય દ્વારકાધીશ મિત્રો. વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ અવનવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.